યસ ગુડ મોર્નિંગ. આજે આપણે જોઈશું તો ઘણા બધા સ્ટોક છે કે જે આપણને જે ઇમ્પેક્ટ કરતા જોવા મળી શકે, કારણ કે ઘણી બધી કંપનીના પરિણામ આવ્યા છે, આવવાના છે અને ઘણી બધી ઇવેન્ટ પણ છે આપણને પાઇપલાઇનમાં. સૌથી પહેલાં પરિણામ જે આવી ગયા એની આપણે વાત કરીએ તો આઈટીસી સૌથી પહેલાં આપણે જોઈ લઈએ. આઈટીસીના પરિણામ આવ્યા, થોડું મિક્સ કામકાજ અહીંયાથી જોવા મળ્યું. આવક 9.4% વધી 17,248 કરોડ. આવક સારી ગ્રોથ થઈ છે. બીજું નફો જોઈએ, નફો 4 ગણો વધ્યો છે. જે અગાઉ 5,020 કરોડ હતો વધીને 19,562 કરોડ. 4 ગણો વધવા પાછળનું પણ એક કારણ છે, પરંતુ એની પહેલાં ઇબિડા નજર કરો. કંપનીના ઓપરેટિંગ નંબર 2.5% વધ્યા, જે અગાઉ હતા 5,842 કરોડ વધીને 5,986 કરોડ આવે. માર્જિન જે છે થોડુંક નિરાશા જોવા મળી કે માર્જિન 37.1% હતા, જે ઘટીને 34.7% આવે. બાકી માર્જિનને સિવાય બધું વસ્તુ આપણને સારું જોવા મળ્યું છે. કંપનીના Q4માં સિગારેટ જે વોલ્યુમ હોય એ 4 થી 5%નું માનતું, અને એ જ આપણને અહીંથી જોવા મળ્યું છે. એટલે અહીંયા પણ કોઈ આપણને ચિંતા નથી. હવે કંપનીના આટલો મોટો જે આવ્યો નફો, એની પાછળનું કારણ છે વધારાની ખોટ, જે એક્સેપ્શનલ ખોટ હતી કંપનીને 12 કરોડની, એની સામે આ ફરી કંપનીને 15,000 કરોડનો એક્સેપ્શનલ ગેઇન આવ્યો, જેના કારણે કંપનીનો નફો 4 ગણો વધ્યો છે. એટલે મેઇન ઇમ્પેક્ટ ત્યાં જોવા મળી છે. અને બીજું, બોર્ડે ₹7.85 ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે કે મલ્ટિપલ એક્શન આજે આપણને આઈટીસીમાં જોવા મળશે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવું જોઈએ એ છે સન ફાર્મા. સન ફાર્મા ચોથા ત્રિમાસિકના પરિણામ આપણે જોઈએ તો ઓવરઓલ મિક્સ અહીંયા પણ જોવા મળે છે. આવક 8.1% વધીને 12,959 કરોડ આવી. જ્યારે કંપની નફો નજર કરીએ તો 19% ઘટ્યો છે. એટલે કે આવક વધી, નફામાં કોન્ટ્રા જોવા મળ્યું, 2,154 કરોડ આવી. જ્યારે કંપનીના ઇબિડા નજર કરો તો 22.4% અહીંયાથી વધારો બતાવે છે, 3,716 કરોડ. અને માર્જિન નજર કરો તો માર્જિન તમને ઇમ્પ્રૂવ થયા છે, 25.3% હતા, જે વધીને 28.7% કંપનીના માર્જિન જોવા મળે છે. નેક્સ્ટ અમારા અડા પર હોવું જોઈએ છે ગ્રેસિમ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા કંપનીના પરિણામ થોડા કમજોર જોવા મળે છે, જે અનુમાન હતું એના કારણે. કારણ કે જો સૌથી પહેલાં આવક જો 32% વધી 8,926 કરોડ આવી, પરંતુ ખોટ કંપની નજર કરો. કંપનીને ઓલરેડી જે ખોટ હતી 441 કરોડની, એ અહીંયાથી આપણને ઘટીને 288 કરોડ હજુ પણ આપણને જોવા મળી છે. એટલે કે ઓવરઓલ યર ઓન યર જોશો તો ખોટમાં પણ વધારો થયો છે. ક્વાર્ટરલી ભલે વધ્યો છે, અને ઇબિડા જો 58% કંપનીના ઘટ્યા છે. અને માર્જિન જોશો તો જે 7.8% હતા, જે ઘટીને 2.5% આવી ગયા છે. કંપનીની જે એક્વિઝિશન ને બિલ્ડ ઓપર્સ ને એની પાસે જે કંપનીએ જે ખર્ચ કર્યો હતો એના કારણે મેઇન અસર અહીંયાથી કંપનીને જોવા મળી રહી છે. રેમકો સિમેન્ટ નજર કરો, અહીંયા પણ અનુમાનથી કમજોર પરિણામ આવ્યા છે. સૌથી પહેલાં આવક 10.5% ઘટી છે, અને જે 2,392 કરોડ આવી. નફો નજર કરો, નફો 75% અપસાઇડ બતાવી રહ્યો છે, તો 31 કરોડ અહીંયા આવ્યો છે. 121 કરોડ હતો, જે 75% અહીંયાથી ઘટ્યો છે, વધ્યો નથી પરંતુ ઘટીને 31 કરોડ આવ્યો છે. બીજું, કંપનીના ઇબિડા નજર કરો, ઇબિડા પણ 23% ડાઉનસાઇડ બતાવે છે, 321 કરોડ. અને માર્જિન જુઓ તો માર્જિન પણ આપણને અહીંથી ઘસારો બતાવી રહ્યા છે, 15.6% હતા, જે ઘટીને 13.4% કંપનીના માર્જિન આવે. એટલે અહીંયા પણ જે અનુમાન હતું એના કરતાં નિરાશાજનક આપણને પરિણામ જોવા મળે. એમટાર ટેકનોલોજી, જે ખાસ કરીને તમારું વોચલિસ્ટમાં હોવું જોઈએ, નફો 181% વધ્યો, ઓલમોસ્ટ ડબલથી પણ વધારે આપણને જોવા મળ્યો છે. આવક નજર કરો, આવક પણ 28%થી વધારે ગ્રોથ બતાવે છે. એટલે કે કંપનીની ટોપ લાઇન, બોટમ લાઇન બંને વસ્તુ સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. મેટ્રો બ્રાન્ડ્સ તમારા નજર પર હોવું જોઈએ. અહીંયા પણ પરિણામ આવે, નફો 38.7% ઘટ્યો છે, અને સામે આવક જો તો આવકમાં કોન્ટ્રા જોવા મળ્યું છે 10.3%. એટલે અહીંયા પણ આપણને ટોપ લાઇન, બોટમ લાઇનનું કંઈ મિલાપ આપણને હાલ ખાસ જોવા નથી મળ્યું. મેટ્રો બ્રાન્ડ્સ. પાવર મેક પ્રોજેક્ટ્સ, અહીંયા પણ પરિણામ આવ્યા હતા. નફો 53.8% વધીને 130 કરોડ નજીક જોવા મળ્યો. સામે કંપનીની આવક જો, આવક પણ સારી વધી છે, 42.4% વધીને 1,853. એટલે કે ટોપ લાઇન, બોટમ લાઇન બંને અહીંયાથી આપણને પાવર મેક પ્રોજેક્ટ્સમાં સારું જોવા મળ્યું છે. આ વાત થઈ ગઈ ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક. હવે આજે શું ખાસ છે એ આવો નજર કરી લઈએ. સૌથી પહેલાં તો તમારા નજર પર હોવું જોઈએ જે છે પરિણામ. જે પરિણામ આવી ગયા એની વાત કરી લીધી. હવે આ જે પરિણામ આવવાના છે એ નજર કરો. નિફ્ટીની જે કંપની છે JSW સ્ટીલ, જે પોતાનું ચોથા ત્રિમાસિકના અહીંથી પરિણામ રજૂ કરશે. એટલે અહીંયા એક એક્શન જોવા મળશે. વાયદા બજારનું નજર કરો તો વાયદા બજારમાં આજે આપણને આદિત્ય બિરલા ફેશન રિટેલ લિમિટેડ, અશોક લેલેન્ડ, ગ્લેનમાર્ક ફાર્મા અને બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી, આ ટોટલ 5 કંપની છે કે જે પોતાના ચોથા ત્રિમાસિકના પરિણામ આપશે. એટલે આજે આપણને એક પ્રી રિઝલ્ટ એક્શન જરૂરથી જોવા મળશે. પરિણામ અને બોનસ શેર માટે છે અશોક લેલેન્ડની બોર્ડ બેઠક છે. એટલે અહીંયા પણ આપણે ખાસ કરીને રડાર હોવું જોઈએ સ્ટોક અશોક લેલેન્ડ. બીજું તમે જો તો LTI માઇન્ટ્રીમાં જે 45 ડિવિડન્ડ, હેવેલ્સમાં 6 રૂપિયા ડિવિડન્ડ, CMS ઇન્ફો સિસ્ટમમાં 6 રૂપિયા 25 પૈસા, અને સુલાવ વાઇનેર્ડ્સ કે જેમાં આપણને 3 રૂપિયા 60 પૈસા ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે આ બધી કિંમત આપણને એક એડજસ્ટમેન્ટ થતી જોવા મળી શકે છે. બીજું, બેલેન્સ ઇન્ડસ્ટ્રીઝ IPO, જે ઓલરેડી આપણે વાત કરી હતી ગઈકાલે, કે જેનો આજે આપણને છેલ્લો દિવસ છે સબસ્ક્રિપ્શન માટે. અને અત્યારે એક વખત તમને ડિટેલ્સ પણ આપી દઉં. હાલ આ જે IPO છે એનું જે ગ્રે માર્કેટ પ્રીમિયમ 22%
50% બોલાઈ રહ્યું છે. ઇસ્યુ પ્રાઇસ આપણને અહીંથી 85 થી 90 રૂપિયા છે અને રિટેલમાં ઓવરઓલ 1.5 ગણો સબસ્ક્રાઇબ થયો છે અને ઓવરઓલ કુલ આપણને 3 ગણો સબસ્ક્રિપ્શન જોવા મળે છે. એટલે આજે તમે આમાં અપ્લાય કરવા માંગતા હો તો આ IPO ઓવર આપણે ફંડામેન્ટલ પણ આપણે નજર કર્યા હતા કે ફંડામેન્ટલ પણ આપણને અહીંથી સારા એવા જોવા મળે છે. એટલે ખાસ કરીને તમારે અહીંયાથી ફોકસ હોવું જોઈએ. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ બેલિસ ઇન્ડસ્ટ્રીઝ IPO ઉપર. એટલે જેની ઉપર તમારે ખાસ કરીને અહીંથી ફોકસ હોવું જોઈએ. ઓવર ટુ યુ.